જે પ્રજાએ તમારી ઉપર વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસઘાત કરીને તમે તમારા પોતાના ક્ષણિક સ્વાર્થ માટે જે પક્ષ પલટો કરીને અન્ય જગ્યાએ જાઓ છો એ તો અઘોર પાપ છે. આથી મોટું પાપ કોઈ હોઈ ન શકે. જો નરેન્દ્રભાઈ પાસે સત્તા ન હોત તો આ જ અમેરિકા છે કે એક વખત એના વિઝા નકારી દીધા હતા, એ જ એના માટે લાલ જાજમ પાથરે છે. એ માત્ર સત્તા છે. કોને અન્યાય કરતી જો કોઈ કલમ હોય તો 370 છે, મારે હટાવવી છે. અમે સીએમ સાહેબે પોઝિટિવ રિસ્પોન્સ આપીને પ્રશ્ન ઉકેલો અને આજે ખૂબ 1000 દીકરા દીકરીઓ ભણી શકે એવી હોસ્ટેલ નિર્માણ થઈ. નમસ્તે દર્શક મિત્રો, અર્પિત પોઝિટિવ પોલિટિક્સને લઈને પાછો તમારી સમક્ષ. સંગઠનનું નામ આપણે બધાએ ગુજરાતીમાં સાંભળ્યું હશે. સંગઠન મતલબ આરએસએસ. આરએસએસમાં એ લોકોએ કેટલાય નેતાઓ પેદા કર્યા છે, કેટલાય હજારોની સંખ્યામાં. એમાં ઘણા બધા નેતાઓ ઉભરી આવ્યા છે અને આપણને ઘણાના નામ પણ ખબર છે. ભારતીય જનતા પાર્ટી એવું કહેવાય કે સંગઠનમાંથી ઉત્પન્ન થયેલું એક અંગ છે અને એ અંગ જે છે તે જીવતું તો જ રહી શકે સારા ને સાચા સાથીદારો, વડીલો અને આગેવાનો એમાં ઇન્વોલ્વ હોય અને એ કાર્યરત હોય. આજે જે વ્યક્તિને આપણે મળી રહ્યા છીએ તે સંગઠનનો એક બહુ મોટો પાયો છે. પોલિટિકલ ઇન્ડિવિજ્યુઅલ છે એવું ન કહી શકું, કારણ કે પોલિટિક્સમાં બાય પ્રોડક્ટ તરીકે આવ્યા છે. સમાજ સેવામાં ઘણા એક્ટિવ હતા, છે અને રહેશે, એ અમને ચોક્કસ ખબર છે. એવા આપણે બાબુભાઈ જીરાવાલાને આપણે આવકારીએ. બાબુભાઈ, આપનું સ્વાગત છે. નમસ્કાર. બાબુભાઈ, આમ તો તમારું નામ છે બાબુભાઈ ચોડવડિયા. યસ જી. પણ તમને જીરાવાળા તરીકે જ ઓળખે. પહેલા તો એની જ વાત કરીએ. પ્રથમ તો મારી વાત કરતા પહેલા તમને અને તમારી ટીમને અભિનંદન આપું કે વર્ષો પછી પહેલી વખત પોઝિટિવ બાબતોને લઈને તમે જે આ શરૂ કર્યું છે, બરાબર છે, એ આવનારા દિવસોની અંદર ખૂબ એક વટવૃક્ષ અને આમ પ્રજામાં, આમ લોકોમાં એક સારો સંદેશો આપતો થશે એવું મને લાગે છે. એટલે પહેલાં તો હૃદયપૂર્વક અભિનંદન. બીજું કે આજે શિક્ષક દિવસ છે. શિક્ષક દિવસને કારણે શિક્ષકના માધ્યમથી ને તમારું, મારું અને બધાનું ઘડતર જ્યારે થયું છે ત્યારે સમગ્ર શહેરને શિક્ષક દિનની પણ મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે. હવે વાત રહી મારી જીરાવાલા તરીકેની, તો વર્ષો પહેલાં જ્યારે લોકો સ્થળાંતર થઈને સુરતની અંદર રોજગારી માટે સૌરાષ્ટ્રમાંથી આવ્યા, ત્યારે જે તે કસ્બામાં, સોસાયટીઓમાં રહેતા, ત્યારે એકબીજાને મળવા મૂકવાનું આવવાનું થાય. એટલે સોસાયટીમાં આવીને કોઈ સરનામાનું પૂછે કે ભાઈ 35 નંબર ક્યાં આવ્યા, તો ઓલો સહજ રીતે પૂછે ભાઈ કોને ઘરે જવું છે, તો કે ભાઈ બાબુભાઈ છોડવડિયા. તો છોડવડી નહીં, તો જ્યાં સોસાયટીની અંદર એકબીજા ગામના નામથી પરિચિત હોય. અને એ સમયમાં એવું કહેતા કે ભાઈ બાબુભાઈ જીરાવાલાને ત્યાં ઘરે જવું છે. પછી સુરતની અંદર જે મૂળ સુરતી લોકો જે છે એમની જે સરનેમો બધી છે, એમાં ગોળવાળા છે, લાપસીવાળા છે, પછી અસંખ્ય લોકો છે. તો એની સાથે પણ મારું જીરાવાળા મેચ થતું હતું. એટલે મને થોડું વધારે ગમતું હતું કે મારે હંમેશા સુરતીઓની જોડે ભળી જવું છે, તો મારું અટક કે સરનેમ આની સાથે ભળી જશે. એટલે ત્યાંથી મારી એક આઈડેન્ટિટી ઊભી થઈ ગઈ જીરાવાળા તરીકેની. અમે તો એવું કહીએ કે સૌરાષ્ટ્રવાસી અને પારસી એ બે સરખા જ પડી ગયા. તમે આરએસએસના એક અનુયાયી, તો આરએસએસમાં એવું એક્ઝેક્ટલી શું છે કે જે એકચ્યુઅલી એ લોકોને, ઘણા લોકોને, આજકાલનું જનરેશન જે છે, જેનઝી જે છે બધા, એ લોકોને એકચ્યુઅલી નથી ખબર. તો તમે કારણ કે આટલા બધા એક્ટિવ છો આરએસએસમાં અથવા તો સંગઠનમાં, તો ડેફિનેટલી પોઝિટિવ વાત પહોંચાડવી છે બધાને સુધી. તો આરએસએસ માટે થોડું કહેશો, શા માટે આટલું બધું સરસ સંગઠન છે? રાષ્ટ્રીય સેવક સંઘ 1925ની અંદર ડૉક્ટર હેડગેવારજીએ જ્યારે સ્થાપના કરી ત્યારે એનો મૂળ હેતુ, મૂળ વિચાર, જે રાષ્ટ્રની અંદર જે હિન્દુ પ્રજાઓ જે છે એ અલગ અલગ ધર્મોને નામે વેસાયેલી હતી અને એ અલગ અલગ ધર્મને નામે વેસાયેલી હોવાના નાતે
બરાબર છે કે જ્યારે પણ એને સંગઠિત કરવાની થાય કે જ્યારે એના પોતાના અધિકારોની વાત કરવાની થાય અથવા તો એના ડેવલપમેન્ટ કે એની સંસ્કૃતિના જતન કરવાની વાત થાય, બરાબર. ત્યારે એની સંસ્કૃતિને જીવતી રાખવા માટે સેવાભાવથીને બનેલું આ સંગઠન છે. અચ્છા. એ સંગઠનની અંદર જે સ્વયંસેવક જાય છે તો એનું સૌથી પહેલું કામ એના ચારિત્ર ઘડતરનું છે. અચ્છા. કે એને રાષ્ટ્ર પ્રત્યે એની ફરજો કેવી હોવી જોઈએ, સમાજ પ્રત્યેની એની ફરજો કેવી હોવી જોઈએ. બરાબર છે. તમને કુદરતે એટલું બધું સરસ આપ્યું છે તો તમે સમાજને શું આપો છો, તમે રાષ્ટ્રને શું આપો છો. બરાબર છે. રાષ્ટ્રીય સેવન સંઘની અંદર સૌથી મુખ્ય સૂત્ર રાષ્ટ્ર સર્વોપરી. બરાબર. રાષ્ટ્રની સેવા કરી અને રાષ્ટ્રભાવમાં વળી જવું. બરાબર છે. એના જ એક શિશુકાળથી ને જે વિચારો આપે છે, જે સંસ્કારો આપે છે, એ સંસ્કારોના ઘડતરનું જ અમારા અંદર જીવનમાં આવેલું હોય, જેને અમે આજની તારીખે પણ અનુસરીએ છીએ. એટલે આ તો મને એવું લાગે છે કે જર્મનીમાં અથવા તો યુરોપમાં અથવા તો અમુક કન્ટ્રીઝમાં એવું છે કે તમારે આર્મીમાં કમ્પલસરી 2 વર્ષ કાઢવાના હોય, જે તમારું બેઝિકલી એક રાષ્ટ્રપતિ પ્રત્યેની એક જવાબદારી છે તે તમારે નિભાવવાની હોય. આઈ થિંક અમેરિકામાં પણ એવું જ છે, રાઈટ? તો એ પ્રકારની જ આપણી આ વ્યવસ્થા પણ આરએસએસે ઊભી કરી કે ભાઈ તમારે તમે આ દેશમાં જન્મ લીધો છે તો આ દેશ પ્રત્યેની તમારી જવાબદારી, ફરજ અને એક આત્મીયતા એ જ્યાં સુધી તમને કહેવામાં ના આવે ત્યાં અથવા તો એનો પાઠ ના ભણાવવામાં આવે ત્યાં સુધી તમને ખ્યાલ જ ના આવે, રાઈટ? જી. આરએસએસમાંથી તમારી જર્ની ચાલુ થઈ અથવા તો હું તમને એમ કહું કે તમે કાઠિયાવાડમાંથી, સૌરાષ્ટ્રમાંથી અહીંયા આવ્યા અને મારું એવું માનવું છે કે ડાયમંડમાં જ ઘણા બધા અહીંયા શિફ્ટ થયા, તમે પણ એમાં જ આવ્યા છો. જી. ડાયમંડમાં ની જર્ની તમારી ચાલુ કરી એઝ એન? પહેલા તો સૌરાષ્ટ્રની અંદર મારું જે ગામ જે છે એ ખારાપાટની અંદર આવેલું ગામ છે. અચ્છા. એટલે ખારાપાટનું ગામ હોવાના કારણે ત્યાંનું જે ખેત ઉત્પાદન છે અથવા તો પીવાના પણ પાણીની જે વ્યવસ્થાઓ જે છે એ બિલકુલ નહીવત હતી. જે તે વખતે? હા, જે તે વખતે હું જ્યારે 81ની અંદર જ્યારે આવ્યો સુરતની અંદર, એ સમયની વાત છે. બરાબર. આજે તો સરકારની મહેરબાનીથી ને મહી નદીના પાણી ઘર સુધી ખારા પાણીના આવી ગયા છે. બાકી એક સમય એવો હતો કે મારા ગામની અંદર કોઈ મહેમાન આવે તો સવારથી સાંજ સુધી ટકે નહીં, કારણ કે અમારા વડીલોએ, અમારા મમ્મી પપ્પાએ ખારું પાણી પીને જ એ મોટા થયા છે, ઉછર્યા છે. તો ત્યારે આવકના સાધનો ટૂંકા, ખેતીની અંદર આવક ટૂંકી, ઘરનું પૂરું ભરણ પોષણ થાય નહીં. અને એ સમયની અંદર ઘરની પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને સુરતની અંદર હીરા ઉદ્યોગની અંદર જવું, હીરા શીખવા અને પરિવારને મદદરૂપ બનવું, એ ભાવ સાથે જ હું 5મા ધોરણનો અભ્યાસ અધૂરો મૂકી 1981ની અંદર, તારીખ મને પણ અત્યારે યાદ છે કે 23/3/1981 હું અહીંયા સુરતની અંદર ડાયમંડ માટે આવેલો 11 વર્ષની ઉંમરે. અને હીરા પરિવારને સપોર્ટ કરવામાં. હા, પરિવારને સપોર્ટ કરવામાં. પરિવારને એ વખતે પરિવારવાદ જે હતો અને આજે જે બધા પોતપોતાની રીતે ન્યુક્લિયર ફેમિલી રહે છે કે ભાઈ અમે તો લિવ ઇન રિલેશનમાં રહીએ છીએ, અત્યારનું જે વાતાવરણ છે અને તે વખતનું જે વાતાવરણ છે એમાં કેટલો બધો તફાવત છે. ત્યારે સંસાધનો ઓછા હતા, ત્યારે સવલતો ઓછી હતી અને એકબીજાને અથવા તો પરિવારને ઉભા કરવાની એક ભાવના હતી. આઈ થિંક તમને એક વાત કરું, ગામડાઓની બાબતોમાં તમે જોશો તો સંયુક્ત પરિવારનો ભાવ હતો. એક ડેલીની અંદર 5 ભાઈઓ રહેતા હોય, એક રૂમ જ ખાલી હોય, છતાં એની અંદરની જે આત્મીયતા છે એ ખૂબ કેળવાયેલી હતી. બીજું કે અત્યારે આર્થિક સમૃદ્ધિ આવી છે, પણ આર્થિક સમૃદ્ધિની સાથે સાથે જે પારિવારિક આત્મીયતા હતી ને એ ઓછી થઈ ગઈ છે. પહેલા આર્થિક સમૃદ્ધિ ઓછી હતી. દાખલા તરીકે ગામડાઓની અંદર કોઈના લગ્ન આવે, બરાબર છે, તો લોકો કરિયાણું લઈ આવે ઘરધણી, તો આખી કુટુંબની બહેનો ભેગી થાય, ગીત ગાતી એને જુદું કરે, એને સમૂહ કરે, ઓલું કરે. પ્રસંગ જ્યારે આવે તે ગામના વડીલો અને યંગ છોકરાઓ ભેગા થઈને અલગ અલગ ઘરેથી વાસણ ઉઘરાવશે, અલગ અલગ જગ્યાથી પાસણા ઉઘરાવશે, બધું જોઈન્ટ કરશે. માત્ર એક રસોઈ લઈને કરી દેશે તો એને પીરસવાથી લઈને પરિવારના જ સભ્યો કે ગામના સ્નેહ સંબંધીઓ જ એની અંદર ઉપયોગમાં થતા, કે જેની કારણે એક આત્મીયતા જળાયેલી રહેતી કે ભાઈ બાબુભાઈની ઘરે પ્રસંગ છે,
અમારી બધાની સંયુક્ત જવાબદારી છે અને બધાનું ઇન્વોલ્વમેન્ટ અંદર દાખલ થતું હતું. અને એના કારણે એ ભાવ એની લાગણી એટલી સરસ રીતે થતી ને કે જેને કારણે આપણને આજે બધું જોઈએ છે. હવે અત્યારે આર્થિક સમૃદ્ધિ આવતા થતા દરેક વસ્તુ ઓર્ડર ઉપર કેટરિંગ ઉપર વહી ગયું કે ભાઈ મંડપવાળાને ઓર્ડર આપી દો એટલે એ કરી જશે, ઓલાને રસોઈ ઓર્ડર આપી દો કરી દે, પણ ભાવનાઓ જ હતી. હવે ફોર્માલિટી થઈ ગઈ. મારે તમારીને પ્રસંગ આવે છે એટલે હું આવું છું એટલા માટે કે તમારી મારા મિત્રતા છે, સંબંધો છે, એટલે મારી જવાબદારી બને એટલે ફોર્માલિટી તમે પેલું 15-20 મિનિટ આવી ગયા. હા, અને ઓલું તો 10-15 દિવસ અગાઉ તૈયારીઓમાં જોતરાઈને તમારું પણ ઇન્વોલ્વમેન્ટ હોય. બરાબર છે. એ જે ભાવ હતો એ ભાવ અમને જેટલું ખબર છે કે એ જ ભાવ તમે ડાયમંડ વર્કર્સ માટે પણ ચાલુ કર્યો. જી, એનું થોડું આપણે પહેલેથી ને ભણતો ત્યારથી ને લીડરશીપ કરવી ક્લાસની અંદર કાતેથી મારા લોહીમાં વણાયેલું. એ ફાવતું. બરોબર છે. કારણ કે જે રીતે એ સમયમાં જે પોલિટિશિયન લીડરો હતા ગામડાઓની અંદર જે એ હાથ અને ધાક લોકો ઉપર રાખતા અને જે રીતે પ્રભાવ રહેતો એ જોયો. નાનપણથી જોયો. નાનપણથી એ જોયેલો. અને એ જોવાના કારણે મનની અંદર એમના જે અમુક નેગેટિવ બાબતો એમની હતી ત્યારે એની સામે અવાજ કેવી રીતે ઉઠાવવો. લોહીની અંદર એક વણાયેલો વિચાર હતો એટલે લઈને અહીંયા જ્યારે આવ્યો ત્યારે 1981માં હીરા ઘેંસા પછી ધીરે ધીરે કામ કરતો ગયો અને હીરાના કારીગરોની વ્યવસ્થા, એની ગેરવ્યવસ્થાઓ, એની જીવનશૈલી, એની જીવન પદ્ધતિ, જે કંઈ બાબતો હતી ત્યારે એ સમયમાં ડાયમંડના કારીગરોને હીરા ઘસુની વ્યાખ્યા આપવામાં. અને હીરા ઘસુની મથાવટી એટલી મેલી કે એનું જીવન ધોરણ આ તે લોકો એક વર્ગ એને તિરસ્કારની ભાવનાઓથી જોતો. બરોબર. એ ત્યાર પછી એ સમયની અંદર એડવાન્સ આપવાની પદ્ધતિ હતી. ડાયમંડના કારીગરોને કારખાનેદાર એડવાન્સ આપીને એને બેસાડતા. બરોબર. જેને બાકીની સિસ્ટમ કહેવામાં હતી કે ભાઈ બાકી આપો. બરોબર. હવે કોઈ કારખાનેદાર પાસેથી એડવાન્સ લઈ લે 10,000, 15,000, 20,000, પછી એની પાસે ચૂકવવાની તો તાકાત હોય નહીં. સાચી. એટલે અમુક કારખાનેદારો એવા હતા, અમુક બહુ સજ્જન પણ હતા અને કૌટુંબિક રીતે જીવતા, પણ અમુક જે કારખાનેદારો હતા એ એને વેઠિયાગીરી કરાવતા. અચ્છા. ત્યારે કારીગરોને એક્સપ્લોઇટ કરતા. એક્સપ્લોઇટ કરતા કે જે ફૂલ કામ કરાવવાનું, સવારે વહેલા 5 વાગે બોલાવવાના, રાત્રે 10 વાગે છોડવાના, બધું બધું ટોર્ચરિંગ આ તે. પછી બીજું કે ભેદભાવ કે દાખલા તરીકે ડાયમંડમાં તો શું હોય છે કે ડાયમંડ 2 પ્રકારના હોય, કે હાર્ડ ડાયમંડ, એક સોફ્ટ ડાયમંડ. બરાબર છે. હાર્ડ ડાયમંડ તમને આપે તો મજૂરી તો નંગ ઉપર જ મળવાની હોય. બરાબર છે. તો હાર્ડ ડાયમંડ આપે તો તમે જે સાંજે 25 નંગ તૈયાર કરી શકતા હો તો 20 નંગ તૈયાર કરી શકો. સાચી. તો આવા જે લેણદારો, જે કારીગરો હોય એની પાસે હાર્ડવર્ક કરાવીને થોડો એને ઇનડાયરેક્ટલી અન્યાય કરવામાં આવતો. બરાબર. ત્યારે હું એવું વિચારતો કે આ શહેરની અંદર નાની કરિયાણાની દુકાનદારો પણ સંગઠિત છે, વાળંદની દુકાનોમાં કામ કરતા લોકો પણ સંગઠિત છે, બરાબર, અન્ય નાના મોટા બિઝનેસ સાથે સંકળાયેલા લોકો પણ સંગઠિત છે. જી. તો સુરતની અંદર 4 લાખ જેટલા કામદારો હોવા છતાં સંગઠિત કેમ નથી? અને માત્ર ને માત્ર એમનો ઉપયોગ જ થાય તો એના પ્રશ્નોને કેમ કોઈ વાસા નથી આપતું? સાચું. તો આના માટે એક ચોક્કસ પ્લેટફોર્મ તૈયાર કરવું જોઈએ. એવા વિચારો સાથે અમે જે 8-10 મિત્રો હતા એ એક જગ્યાએ મળ્યા, મળી અને અમે ડાયમંડની એક સંસ્થા બનાવી, રત્ન કલાકાર સંઘ કરીને. અચ્છા. હા. અને એ સંઘનો પહેલેથી હેતુ એવો રાખ્યો કે પોઝિટિવ તમારી ચેનલે, તમારી સંસ્થાએ જે અભિગમ રાખ્યો છે એ અભિગમ અમે એ સમયે કરેલો કે ભાઈ આપણે નેતાગીરી કરવા જઈએ છીએ, યુનિયનગીરી કરવા નથી જતા. બરાબર. કારણ કે જો યુનિયનગીરી કરવા જશું તો અમદાવાદની અંદર 70 મિલો જે રીતે બંધ થઈ ગયા અને કામદારો બેકાર થઈ ગયા, એમ આપણે કામદારોના મસીહા થઈને કામદારોને આપણે બેકાર નથી કરવા, પણ કામદારોને પડતી અગવડતાઓ, સરકારના લેવલે ઘણા બધા પ્રશ્નો હતા, ત્યારે કે રેશન કાર્ડના પ્રશ્નો હતા, સૌરાષ્ટ્રમાં જવા માટેની દિવાળી ઉપરની એસટી બસોની જે અગવડતાઓ હતી, જે પ્રાઇવેટ લક્ઝરી બસોવાળા દિવાળીનો ફાયદો ઉઠાવીને ભાવ ડબલ કરી દેતા, 3 ગણા કરી દેતા, આવા અનેક નાના મોટા પ્રશ્નો હતા. એ પ્રશ્નોનો કાયમિક રીતે ઉકેલ કેવી રીતે આવે એ દિશામાં આપણે કામ કરવું
કોઈ કારખાનેદારની અંદર આવો પ્રશ્ન ઉદ્ભવે બરોબર. તો કારખાનેદાર અને કારીગરને બેયને એક ટેબલ ઉપર બેસાડીને બરોબર. પોઝિટિવ લેવલે એનો ઉકેલ કેવી રીતે આવે Right. એ દિશામાં પ્રયત્ન કરવાનો. અને આજે અમને ગૌરવ છે, આજે સંપૂર્ણ ડાયમંડ ઇન્ડસ્ટ્રી રત્ન કલાકાર સંઘને અને અમે જે નેતૃત્વ કરતા અમને પણ આજે માન સન્માનની દ્રષ્ટિએ બોલાવે પણ છે અને સન્માન પણ આપે છે. બહુ સાચું, બહુ જ સરસ કામ. કારણ કે જ્યારે પણ કોઈ યુનિયન નામ સંભળાય તો એ ગભરામણ પણ છૂટે કારખાનેદારને અથવા તો કોઈને પણ કોઈ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટને. પણ કદાચ આ યુગ એ બહુ ઓછા યુનિયન એવા છે કે જે પોઝિટિવ કામ કરીને બેઉ પક્ષનું સાંભળીને વચગાળાનો રસ્તો કાઢીને કોઈનું પણ નોકરી કે કામ જોખમમાં ના મૂકીને અથવા તો ધંધો જોખમમાં ના મૂકીને આગળ વધે. તમે આ કામ કરતાં કરતાં પોલિટિક્સની ચોઇસ, પોલિટિક્સ બાજુ વળ્યા, આરએસએસમાં છો, ડાયમંડ એસોસિએશન તમે બનાવ્યું, પોઝિટિવ કામ કર્યું, ડાયમંડ ફૂલ ફ્લેજ ચાલે જ છે. એમાં જો કંઈક વાંધા વચકા હોત તો તમે આટલો આગળ ના આવ્યા હોત. અને અથવા તો એસોસિએશન જો શ્રૂડ હોત, તમે જે બનાવ્યું એક સંઘ બનાવ્યું વર્કર્સનું, એ જો ખોટા રાસ્તે હોત તો આજે ઘણી બધી ફેક્ટરીમાં પ્રોબ્લેમ હોત. પણ એવું થયું નથી. એટલે બહુ ચોખ્ખું દેખાય કે તમે બહુ જ સરસ પોઝિટિવ કામ કર્યું. તો પોલિટિક્સને સિલેક્ટ કરવાની શું જરૂર પડી? આપણામાં એક કહેવત છે, આપણે વડીલો પણ કહેતા ને આજે આપણે પણ કહીએ કે સત્તા વગરનું શાણ પણ નકામું. બરાબર. તમે ગમે એટલા તમારા ગુણ હોય, તમારામાં આવડત હોય, જી, પણ આ દેશની લોકશાહીનો બાંધો જે બંધારણ જે છે જી, એમાં જો તમારે તમારી આવડતને લોક ઉપયોગી સરળ રીતે અને સારી રીતે કરવી હોય તો તમારે સત્તા સુધી જવું પડે. અને જો સત્તા હશે તો જ તમે તમારા વિચારોનું અમલીકરણ કરી શકશો. બરાબર છે. આજે દાખલા તરીકે નરેન્દ્રભાઈ મોદી સાહેબ છે, જી, તો એની પાસે જે વિઝન હતું તો એ જે તે વખતે સંઘના સ્વયંસેવક તરીકે હતા, બરાબર છે, ત્યારે એનામાં તે દિવસનું એનું વિઝન હતું, પણ છતાં એ વિઝનને ફૂલફિલ નહોતા કરી શકતા. પણ જ્યારે એ દેશ રાજ્યના મુખ્યમંત્રી બને છે પછી એનું વિઝન જે એની પાસે જે છે એ વિઝનનું દર્શન કરાવે છે અને બ્રોડ કરે. હા, ત્યાર પછી પ્રધાનમંત્રી બનાવે છે અને પ્રધાનમંત્રી બન્યા પછી જે એનું વિઝનનું દર્શન કરાવે છે. સમગ્ર વર્લ્ડને એ બાબતની નોંધ લેવી પડે છે. એ માત્ર ને માત્ર કારણ સત્તા હતું. જો નરેન્દ્રભાઈ પાસે સત્તા ન હોત તો આ જ અમેરિકા છે કે એક વખત એના વિઝા નકારી દીધા હતા, એ જ એના માટે લાલ જાજમ પાથરે છે. એ માત્ર ને માત્ર સત્તા છે. અને સત્તાના માધ્યમ આવ્યું એટલે જ આ રાષ્ટ્રની ઉન્નતિ માટે નરેન્દ્રભાઈએ જે સંકલ્પ કરેલા કે ભાઈ આ દેશને અન્યાય કરતી, લોકોને અન્યાય કરતી જો કોઈ કલમ હોય તો 370 છે, મારે હટાવવી છે. એ સત્તામાં હતા એટલા માટે 370 હતી. બરાબર છે. એ વિઝન હતું પણ સત્તા હતી. રામ જન્મભૂમિ એ હિન્દુઓની પ્રતીક્ષા હતી. 500 વર્ષ સુધી રામ જન્મભૂમિ માટે લડાઈ લડાણી, અસંખ્ય રાજાઓ શહીદ થયા. તે વખતનો હિન્દુઓનો સંકલ્પ ચાલ્યો આવતો હતો કે બાબરી મસ્જિદનો ઢાસો દૂર કરીને ત્યાં ભવ્ય રામ જન્મભૂમિ મંદિર બનાવવું. તો એ શક્ય ત્યારે જ બન્યું કે જ્યારે એ સત્તા હતી. જો સત્તા ન હોય તો તમારા વિચારોને તમે ફૂલફિટ રાષ્ટ્ર માટે કે સમાજ માટે કરી ન શકો. તો અમારામાં જે પણ નાની મોટી સમજણ હતી, અમારામાં એક ઉમંગ હતો, ઉત્સાહ હતો કે કાંઈક સમાજ માટે કે કાંઈક કારીગરો માટે કંઈક કરવું છે. તો એ કરવા માટેનો જો કોઈ રસ્તો હોય તો એ માત્ર ને માત્ર પોલિટિશિયન સત્તા હોવી જોઈએ. અને એ જ વિચારોને લઈ અને મેં પોલિટિક્સ જોઈન કરેલું. તમે પોલિટિક્સ લગભગ 95માં જોઈન કર્યું? આમ તો સત્તાવાર રીતે તો 18 વર્ષની ઉંમરે તમે કોઈ પણ પાર્ટીના સત્તાવાર રીતે સભ્ય બની શકો. પણ હું તો ખૂબ નાની ઉંમરે અહીંયા આવી ગયેલો એટલે હું સત્તાવાર રીતે પાર્ટીનો સભ્ય 1990માં બન્યો. તો હવે આ જે વર્ષ છે ને તે બહુ મહત્વનું છે, 1990. કારણ કે તે વખતે સત્તામાં કોંગ્રેસ હતી. યસ. અને તમે તો ભાજપ ને સિલેક્ટ કર્યું. એવું કેમ? કારણ કે તમે જે સત્તાને જુઓ છો, સત્તાને આપણે કોઈ સત્તાધારી માણસોને જોઈએ છે તો આપણે એક બાળક તરીકે અથવા તો એક પુખ્ત વયના વ્યક્તિ તરીકે આપણી ઈચ્છા હોય કે હું પણ આવું જ બનું અથવા તો આ જગ્યાએ હું બેસું. તો કોંગ્રેસ હતી, કદાચ એક પાર્ટી બીજી પણ હશે, આપણે એની વાત નહીં કરીએ, પણ બાય એન્ડ લાર્જ કોંગ્રેસ હતી અને બીજેપી ઉભરતી હતી. તો શા માટે બીજેપી જ સિલેક્ટ કરી?
બીજેપી ચોઈસ કરવાનો નથી એ તો કે હું નાની ઉંમરથી ને ખૂબ વાંચતો. હા. એટલે જે સમયની અંદર કોંગ્રેસ અને કોંગ્રેસનું જે નેતૃત્વ જે રીતે સત્તાની બાબતોને લઈને એનો જે વ્યવહાર હતો, એનું સત્તા સંચાલન હતું, આ બધી બાબતોને લઈને મારા મનમાં જે રાષ્ટ્ર અને રાષ્ટ્રનો અન્યાય, એ સમયની અંદર કાશ્મીરની ખૂબ મોટી સમીક્ષાઓ ચાલતી. 1990ની અંદર કાશ્મીરની અંદર ખૂબ મોટી સમીક્ષાઓ, કમ્યુનલ રાઇટ્સ પણ થતા. હા, અને કોમી રાઇટ દગલ આ તે બધું. અને ત્યારે એવું જ થતું કે ભાઈ આ માત્ર ને માત્ર રાજકીય આગેવાનોના કારણે જ થાય છે. અને એ સમયે રાષ્ટ્રીય વિચારધારા ની ઉન્નતિ કોઈ કરી શકે, કે પ્રગતિ કરી શકે, કે રાષ્ટ્રનું કોઈ નિર્માણ કરી શકે એવી વિચારધારાવાળી જો કોઈ પાર્ટી હોય તો એ માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટી છે. કારણ કે મેં સંઘને ખૂબ નજીકથી વાંચ્યું પણ છે. સંઘની શાખાઓમાં પણ સમયાંતરે હું ગયો છું. સંઘના વિચારો સાથે જોડાયું છું. બરોબર. અને સંઘે જે રાષ્ટ્ર સમર્પિત ભાવ શીખવાડેલો અને એ ભાવ ભારતીય જનતા પાર્ટીની અંદર હતો, એના જ કારણે હું એની અંદર જોડાયેલો. પણ સંઘ અને ભારતીય જનતા પાર્ટી આ બેને તમે કઈ રીતે અલગ અલગ ગણો છો? અલગ નથી ગણતો, અલગ છે પણ નહીં. અલગ કામની દ્રષ્ટિએ હોઈ શકે. દાખલા તરીકે એક કુટુંબની અંદર 5 ભાઈ હોય તો એકની જવાબદારી હોય ખેતી સંભાળે, ખેતી સંભાળશે, બીજો બિઝનેસ સંભાળશે, ત્રીજો વ્યવહાર સંભાળશે. બરાબર છે. એમ જ્યારે જો એ સંયુક્ત કુટુંબ હોય તો હા, સંયુક્ત કુટુંબ હોય તો હા, એ તો સંયુક્ત કુટુંબ હોય તો નહીં વાત છે. પછી તો એમાં વિભાજન તો થાય, માનવ જીવનનો સહજ સ્વભાવ છે. પણ 1925ની અંદર જ્યારે સંઘની સ્થાપના થઈ ત્યારે સંઘના જે તે વખતના વડીલોએ એવું ક્યારેય નહોતું વિચાર્યું કે આપણે પોલિટિશિયનની અંદર જશું, પોલિટિક્સ અપનાવશું, રાજકારણની અંદર આજે જશે. પણ જ્યારે ગાંધીજીની હત્યા થઈ અને ગોડસેને રાષ્ટ્રીય સંઘના સ્વયંસેવક તરીકે સાંકળવામાં આવ્યા અને સંઘ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. સંઘ ઉપર પ્રતિબંધ ખરો મૂકાણો છે કે ખોટો મૂકાણો છે, એનો અવાજ ઉઠાવવા માટેનું કોઈ પ્લેટફોર્મ નહોતું. બરાબર. ત્યારે હેડગેવારજીને ને પૂજ્ય ગુરુજીને સમજાણું કે જો ખરેખર રાષ્ટ્રની સેવા કરવી છે તો એના માટે સમર્પિત ભાવ સાથે રાજકીય ક્ષેત્રે પણ લોકોને મોકલવા પડશે, એક્ટિવ કરવા પડશે. અને 1951માં જનસંઘની સ્થાપના થઈ અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીને નેતૃત્વની અંદર પાર્ટી આગળ વધી અને એની અંદર બાંધછોડો પણ કરવી પડી. કારણ કે રાજકીય જીવન એવું છે, માત્ર ને માત્ર સંઘની વિચારધારા જ થી ને પાર્ટી ન ચાલે. કારણ કે રાજકીય પાર્ટીની સ્વીકૃતિ તમામ વર્ગના લોકો, દરેક સમાજના લોકો, દરેક વિચારધારાના લોકો ડિપ્લોમેટિક રીતે એને સ્વીકારતા હોવા જોઈએ. એટલે એ તમામ બાબતો કરીને ભારતીય જનતા પાર્ટીનું નિર્માણ જ્યારે થયું છે ત્યારે રાષ્ટ્રીય સંઘે આપેલો રાષ્ટ્રભાવનો નિર્ણય એ આજે પણ ભારતીય જનતા પાર્ટી સમર્પિત છે, એ સંઘ પણ સમર્પિત છે. આપણે એવું કહેવાય, જે તમે મને થોડી વાર પહેલા કીધું કે સંગઠન એ પ્લેટફોર્મ છે. હા. અને પાર્ટી એ ટ્રેન છે. કોઈ પણ બાબતોની અંદર વડીલની ભૂમિકા શું હોય? વડીલની ભૂમિકા એના છોકરાઓનું ઘડતર કરવું, એનું સિંચન કરવું, એને ભણાવવો, ગણાવવો, એને પવણાવવો અને પછી એને ધંધાકીય રીતે સેટ કરવું. એવી રીતે રાષ્ટ્રીય સંઘે નાની મોટી એવી 36 સંસ્થાઓ બનાવી છે. એમાં બીજેપી એક છે. હા, એમાં બીજેપી એક છે. બરાબર છે. એટલે જે વિચારધારાના, જે ફિલ્ડના લોકોને, જે દાખલા તરીકે હું ખેડૂતનો દીકરો છું તો મને ખેડૂતના પ્રશ્નોને લઈને મારે કામ કરવું છે કે ખેતીને લઈને કામ કરવું છે તો મને એમ કહે છે કે તું ભારતીય કિસાન સંઘમાં જતો. બરોબર. હું રત્ન કલાકાર સંઘનો ડાયમંડના વર્કરનો હતું. બરોબર. તો મને એમ કહે છે ભાઈ તું ભારતીય મજદૂર સંઘની અંદર સક્રિય થઈ જા. બરાબર છે. મને વનવાસીઓના, આદિવાસીના કલ્યાણનું કામગીરીની કરવું છે તો મને એમ કહે છે ભાઈ તું વનવાસી કલ્યાણ પરિષદમાં કામ કર. એટલે અલગ અલગ ક્ષેત્રે કામ કરતા લોકોને એક સાથે જોડવા, પછી એની વિચારધારાઓ અનુરૂપ કામ લેવું,
એ જ મોટું સંઘનું કામ. એવી રીતે ભારતીય જનતા પાર્ટીની અંદર પહેલા સંઘ એનું ઘડતર કરીને પછી એને ભારતીય જનતા પાર્ટીમાં મોકલે છે કે ભાઈ તારે આ કરવાનું છે. પણ અત્યારના જે હાલની જે વર્તમાન પરિસ્થિતિઓની અંદર પોલિટિક્સની અંદર જે ઘટનાઓ બને છે કે આ છે તે છે અને સત્તાની બાબતોને લઈને જે વિચારો સાથે બાંધછોડ કરવી પડે છે એ માત્ર ને માત્ર એકંદરે રાષ્ટ્રની ઉન્નતિ ને રાષ્ટ્રના વિકાસના જે વર્ષો જૂના પ્રશ્નો ઉકેલવા હેતુ બહુમતી સાંધવાની હિસાબે જે બાંધછોડ કરવી પડે છે એ કરવી પડે. બરાબર. પોલિટિક્સ એક એવો શબ્દ છે કે જે લોકો ને આપણે કહીએ કે પોલિટિક્સ તો એમને બે જ વિચાર આવે. એક કે મારે આ બાબતમાં કોઈ વાત નથી કરવી, અને બીજી કે પોલિટિશિયન્સ એ બધા કરપ્શનમાં છે, બધા જ કરપ્ટેડ છે, ફક્ત ને ફક્ત પૈસા બનાવવા માટે જ આ પોલિટિક્સમાં જોડાયા છે, એવો એક નેરેટિવ છે બધાની વચ્ચે. તો તું જેન્ઝીમાં પણ એટલે એ લોકો ઇગ્નોરન્સ તરફ જઈ ગયા છે. આ બધાનો મૂળભૂત હેતુ આપણે જોઈએ અથવા તો મૂળભૂત કારણ જોઈએ તો એ ભ્રષ્ટાચાર છે. ભ્રષ્ટાચાર એક બહુ બ્રોડ શબ્દ છે કે જે એ લોકો એવું કે ભાઈ પોલિટિશિયન ભ્રષ્ટાચાર છે અથવા તો સરકારી કર્મચારીઓ ભ્રષ્ટાચાર છે. મને લાગે છે એનાથી ઘણું વિશેષ છે એની વ્યાખ્યા. તમારું શું કહેવું છે? ખરેખર રીતે પોલિટિશિયન લોકો ઉપર જેને જે રીતે ચિતરવામાં આવ્યા છે, આજે પ્રમાણિકતાથી કામ કરનારા લોકો પોલિટિશિયનની અંદર છે. બિનજરૂરી ભ્રષ્ટાચાર કરીને પોતાનું ઘર ભરનારા લોકો પણ છે, અને એવા લોકો જે તે વખતે જેલમાં ગયેલા છે. અને જે પ્રમાણિકતાથી કામ કરે છે એ વર્ષોથી સત્તા સ્થાને હોવા છતાં સિંગલ વ્યક્તિ આક્ષેપ નથી કરી શક્યા કે ભાઈ આ માણસે ભ્રષ્ટાચાર કર્યો છે. બરાબર. બીજી વસ્તુ કે આપણે ભ્રષ્ટાચારની વ્યાખ્યાને છે ને બહુ સીમિત કરી નાખી છે. ભ્રષ્ટાચાર એટલે શું? આપણે એવું માનીએ છીએ કે ભ્રષ્ટાચાર એટલે કોઈ પણ કામ કરાવવા માટે કોઈ અધિકારીને અથવા તો પોલિટિશિયન લીડરને આપણે રૂપિયા આપીને કામ કઢાવીએ છીએ, એને આપણે ભ્રષ્ટાચાર માનીએ છીએ. પણ એ ભ્રષ્ટાચારનો એક ભાગ છે, પણ એ ભ્રષ્ટાચારની વ્યાખ્યા બહુ વિશાળ છે. ભ્રષ્ટાચાર એટલા બધો સીમિત નથી. ભ્રષ્ટાચાર તો તમારું આચરણ જે છે કે દાખલા તરીકે તમે ઘરે ઇલેક્ટ્રિક ચોરી કરો છો તો એ પણ એક ભ્રષ્ટાચાર છે. તમે ઇન્કમ ટેક્સની ચોરી કરો છો એ પણ એક ભ્રષ્ટાચાર છે. તમે ચાર સિગ્નલ ઉપર ઉભા રહ્યો છો અને સિગ્નલનું પાલન નથી કરતા તો એ પણ એક ભ્રષ્ટાચાર છે. જે તમે નિયમો જે લોકોની સુખાકારી માટે કે શહેરની વ્યવસ્થા માટે જે બનાવ્યા છે બાવાજી, એનો તમે કોઈ રીતે ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટલી રીતે ભંગ કરો છો, એ ભંગ પણ એક ભ્રષ્ટાચારનો હિસ્સો જ છે. પણ માત્ર ને માત્ર આપણે ભ્રષ્ટાચાર એને જ ગણીએ છીએ કે ભાઈ મેં આને 5,000 રૂપિયા આપીને મેં આ કામ કરાવ્યું. બરાબર છે. એ ભ્રષ્ટાચાર બાય એન્ડ લાર્જ દરેક જણ કરે છે એવું કહેવાય. યસ. ખાલી એક આંગળી તમે કોઈકને બતાવશો તો બાકીની 4 તમારી બાજુ આવે છે. એટલે એ ઇન્ટ્રોસ્પેક્શન, સહજ્ઞાન કે સ્વજ્ઞાન લેવું જરૂરી છે, મને એવું લાગે છે. હર દરેક વ્યક્તિ, દાખલા તરીકે તમને એક ઉદાહરણ આપું, લોકો જો પોતાનો અભિગમ બદલે પોતાનાથી ને તો ઘણું બધું શહેર બદલતું હોય છે. અને એનું ઉદાહરણ છે તાજેતરની અંદર સિગ્નલનો અમલ. આજથી ને 1 વર્ષ પહેલા સુરતનું કોઈ વ્યક્તિ એવું ન કહી શકે કે સુરતની અંદર આવું બોમ્બે કે દિલ્હીની સિસ્ટમ ડેવલપ થાય. એ કે સુરતમાં ચાલે જ નહીં, સુરતમાં લોકો સમજે નહીં, સુરત આ ના કરે, ઓલું ના કરે. બરાબર છે. એક સારો પ્રયાસ થયો સિગ્નલનો તો એક વ્યક્તિ ઉભો રહ્યો જેને કે કરવું તો કે ના ના લોકો ભલે જાય, મારે ઉભું રહેવું છે. તો એને જોઈને બીજો ઉભો રહ્યો, બીજા જોઈને 5 ઉભા રહ્યા, 25 ઉભા રહ્યા, સાંકળ બની ગઈ. અને આજે ધીરે ધીરે 99% પોઈન્ટ નેચરલી કોઈ એકાદી વ્યક્તિ રેડિયો ખર્યો બહુ ઉતાવળમાં હોય, બરાબર છે, એક સિગ્નલ તોડીને જાય, ઠીક છે. બાકી અમારા વરાછા રોડ ઉપર એવું કહેવાતું કે કોઈ દિવસ ક્યારેય આ પોસિબલ નથી. એની જગ્યાએ રાત્રે 11 વાગે પણ કોઈ ન હોય તો જ સિગ્નલ ફોલો કરનારા લોકો મળે છે. એવી રીતે એક વખત સિસ્ટમ જો ડેવલપ થાય તો આ જે ભ્રષ્ટાચારની જે વ્યાખ્યાઓ છે ને એ ધીમે ધીમે એટલે સપોઝ ભ્રષ્ટાચાર કરે પણ છે અને તમે એને નથી કરવા દેતા
તો એ પણ એક રીત છે કે તમે દેશના પ્રોગ્રેસમાં તમે ભાગ ભજવો છો. સવાલ જ નથી. બરાબર કે કોઈ પોલીસે પકડ્યા, કોઈએ સિગ્નલ તોડ્યું અને પેલા એને દંડ ફટકારવા જાય છે, ને પેલું જો સપોઝ કોઈ નાગરિક એને રોકડા પણ આપે છે, બરાબર છે, અને અથવા તો ઇલીગલ બેઝિકલી કોઈ પોલીસ કર્મચારીને પૈસા આપે છે અને ત્રીજો વ્યક્તિ જોયા જ કરે છે અને એને નથી રોકતો, એ પણ ભ્રષ્ટાચાર છે. હું એ આજે દાખલા તરીકે ડ્રાઇવિંગ લાયસન્સની બાબતો હોય, હેલ્મેટની બાબતો હોય, ટ્રાફિકના નિયમોની બાબતો હોય, બરાબર છે, તમે ઘેરેથી નીકળો કે ભાઈ આપણે નક્કી કર્યું છે કે ભાઈ સીટ બેલ્ટ મારો તો મારવો, ડ્રાઇવિંગ લાયસન્સ સાથે રાખવું તો રાખવું, પીયુસી સાથે રાખવું તો રાખવું, બરાબર છે. તો આ બધું હોય ને પોલીસ વાળો તમને રોકે તો તમને એમ કહે કે ભાઈ સીટ બેલ્ટ માર્યો છે, ડ્રાઇવિંગ લાયસન્સ આ ભાઈ ડ્રાઇવિંગ, આ પીયુસી, આ પીયુસી, બરાબર. તમે તમારા ગાડીના બધા ડોક્યુમેન્ટ આપો તો પોલીસ વાળો હું તમારું હા ને સપોઝ કશું નથી કરી શકતો. સર, આ ભ્રષ્ટાચારની માયાજાળ છે ને તમારો લોભ છે. લોભ એ છે કે માની લો કે જાણતા અણજાણતા તમે કોઈ નિયમનો ભંગ કરો છો અને ઓલો અધિકારી નિયમ બતાવીને એમ કહે છે કે ભાઈ તારે આમાં 2000 રૂપિયા દંડ ભરવો પડશે, ત્યારે એ 2000 નો ખર્ચ ન થાય એટલે હું મારા ખિસ્સામાંથી 1000 રૂપિયા આપું છું, સાહેબ પતાય નહીં કે ભાઈ 16,000 તને 1000, એટલે ઓલાને તો મળે છે. એટલે એ સ્વાભાવિક છે કે જેને પૈસા વસ્તુ એવી છે કે જેને આવતા હોય એને લોભ લાગે છે, ઓલાને બસાવવા માટે લોભ લાગે છે, ઓલાને મેળવવા માટે લોભ લાગે છે. એટલે આ ભ્રષ્ટાચારની અંદર બંનેના ફાયદા કરવાના કારણે આ ભ્રષ્ટાચારને એટલો વ્યાપ મળ્યો છે. અને એ વ્યાપ મળવાને કારણે જે નિર્દોષ લોકો જે હોય છે એ ક્યારેક એનો શિકાર બનતા હોય છે. દાખલા તરીકે નાના મોટા કોઈ કામોને લઈને કોઈ બાબતોની ફરિયાદો આવે છે કે ભાઈ હવે પૈસા લીધા, કામ નથી થતું, આ નથી થતું, તે નથી થતું, તો એવું ઓલાને એમ થાય કે ભાઈ ઓલો 10 આપી ગયો છે તો ઓલો હોતી આપી જશે. આ એક પ્રકારનો મનની અંદરનો જે લોભ એનામાં જે પેદા થાય છે એ પણ એક ભ્રષ્ટાચારનો હિસ્સો હોય છે. પણ લોકો કદાચ 5 દી પરિણામ મોડું મળે પણ મક્કમતા સાથે જો લડાઈ લડવાની હિંમત દાખવે તો કોઈને 1 રૂપિયો ક્યારે આપવાની ફરજ પડતી નથી. પોલિટિક્સ માં તમે આવ્યા, આરએસએસ, આપણે એની પણ વાત કરી, ભ્રષ્ટાચારની વાત કરી, આપણે કોંગ્રેસને બીજેપીની પણ વાત કરી. તમે કોર્પોરેટર રહી ચૂક્યા છો જી, અને તમે શહેર વિકાસના મંત્રી પણ રહ્યા છો, ચેરમેન, ટાઉન પ્લાનિંગ કમિટી છે, ટાઉન પ્લાનિંગ કમિશનના ચેરમેન પણ રહ્યા છો સુરત સિટીમાં. હા, સુરત સિટી, અને તમે નવસારીમાં પણ કંઈક જિલ્લા પ્રભારી પણ હતા તમે. તો સુરતમાં રહીને તમે નવસારીનું પણ કામ કર્યું છે. જી, સુરત, નવસારી આખો જિલ્લો. જી, પાર્ટીએ તમને ઘણું બધું જવાબદારી આપી, તમે પૂરી કરી છે, હજી પણ કરો છો તમે. ક્યારેય તમને એવું નથી લાગતું કે પોલિટિક્સમાં આવ્યા પછી તમારી જે સમાજ સેવા છે તે ધીમે ધીમે ઓછી થતી ગઈ હોય, અથવા તો એમાં વ્યાપ વધ્યો હોય? કઈ રીતની પરિસ્થિતિ બને છે? એકવાર તમે જાહેર જીવનમાં એક સેવાભાવી તરીકે હતા અને પછી તમે પોલિટિક્સમાં આવ્યા, તો લોકોની આશાઓ પણ વધે છે અને તમારી વ્યસ્તતા બીજા રીતે પાર્ટીની એક રૂપરેખા હોય એ પ્રમાણે પણ તમને ચાલો તો સેવા ઓછી થઈ શકે છે કે નથી થઈ શકતી? ના, સેવાનો વ્યાપ વધે છે. વધે છે એટલા માટે કે મારું શરૂઆત સોશિયલ ને સામાજિક વર્કથી થયેલું. ખાસ કરીને અમારી સમાજની જે અહીંયા સંસ્થાઓ છે, સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ છે, તો એમાં પણ ટ્રસ્ટી છું, સરદારધામમાં પણ ટ્રસ્ટી છું. કારીગરોને આર્થિક રીતે મદદરૂપ બની શકાય એના માટે એક રચના અર્બન ક્રેડિટ સોસાયટી 25 વર્ષથી ચલાવું છું, એનો સેક્રેટરી પણ છું. બરાબર છે. તમે પોલિટિશિયનની અંદર પોલિટિક્સમાં આવ્યા પછી વ્યાપક પ્રકારમાં તમારે લોકોને મળવાનું થતું હોય છે, અને એને મળવાના કારણેથી ને એમાં સારા પણ લોકો તમને મળી આવતા હોય છે, અને એ સારા લોકોને મળવાના કારણે એક મોટો સમૂહ આપણા સંપર્કમાં આવતો હોય છે, અને એ સંપર્કમાં આવેલા સમૂહમાંથી ને કોનો ઉપયોગ ક્યાં સારા લોકો માટે કરી શકાય એ ખૂબ સારું માધ્યમ, પ્લેટફોર્મ આમાં મળતું હોય છે. દાખલા તરીકે અમારા સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજની હમણાં હોસ્ટેલ બને છે, તો એને ટીપી સ્કીમની અંદર કપાત જમીનને લઈને જે કાંઈ પ્રશ્નો હતા, તો અમે જે પોલિટિક્સની અંદર સંકળાયેલા લોકો સમાજના હતા, તો અમે જ એનું નેતૃત્વ કર્યું. અમે સીએમ સાહેબને રજૂઆત કરી, અમે સીએમ સાહેબે પોઝિટિવ રિસ્પોન્સ આપીને પ્રશ્નો ઉકેલો, અને આજે ખૂબ 1000 દીકરા દીકરીઓ ભણી શકે એવી હોસ્ટેલ નિર્માણ થઈ. તો ઘણી વખત દરેક સમાજની અંદર દરેક સમાજના લોકો
જો પોલિટિક્સ સાથે સંકળાયેલા હોય તો એ સમાજની અંદર ક્યારે પણ કોઈ પણ પ્રશ્ન ઉદ્ભવે તો એ પ્રશ્નનું તાત્કાલિક ને પોઝિટિવ સરળીકરણ આ માધ્યમથી થતું હોય છે. એટલે સમાજ સેવા આના માધ્યમથી વધે છે પણ ઘટતી નથી. કારણ કે પોલિટિક્સમાં તમે પ્રભારી પણ રહી ચૂક્યા છો, એટલે તમારી પર જવાબદારી પણ હશે કે ઇલેક્શનમાં આપણે જે કોઈ પણ કેન્ડિડેટને ઊભો રાખ્યું છે તો એ જીતવું જ જોઈએ, એની મોડસ ઓપરેન્ડી હોય, એના પ્લાનિંગ્સ હોય. આજથી 20 વર્ષ પહેલાંની ચૂંટણી અને આજની ચૂંટણીમાં શું ફરક લાગે? અત્યારની જે 20 વર્ષ પહેલાની જે ઇલેક્શન હતું એ એકબીજાના લોકોના સંપર્કથી ને લોકોની હારે સંવાદ કરીને લોકોની હારે સંબંધો કેળવીને લડી શકાતું હતું, સંગઠનના માધ્યમથી લડી શકાતું. અત્યારનું જે રાજકારણ છે એ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર લડી શકાય છે. બરાબર છે. અને સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર નકારાત્મક નેગેટિવ હાસ્યપોટો પ્રસાર કરીને, કારણ કે સોશિયલ મીડિયા એવું છે કે એક વખત હું કોઈની ઉપર આક્ષેપ કરી દઉં કે ભાઈ ફલાણી વ્યક્તિ ચોર છે, ખરેખર એ પ્રમાણિક જ છે, તો એ કેટલા લોકોને કહેવા જશે ભાઈ હું ચોર નથી, હું પ્રમાણિક છું, ઓલો તો કઈને જતો રહ્યો. એટલે અત્યારનું જે પોલિટિશિયનની ચૂંટણીઓ જે છે કે જે બાબતો છે એમાં અને 20 વર્ષ પહેલામાં ખૂબ ધરતી આસમાનનો ફેર હતો. બીજું કે અત્યારની ચૂંટણીઓ વેરઝેર વાળી વધારે થઈ ગઈ છે. વધારે થઈ ગઈ છે. બરાબર છે. ત્યારે અંતર વધ્યું છે તો વેરઝેર વધી ગયું. વેરઝેર વધી તો તમે આગળ પેલી વાત કરી કે આર્થિક પરિસ્થિતિ ઓછી હતી પણ સામાજિક સ્ટ્રેન્થ હતી. જી, એટલે એના કરતાં અત્યારે ચૂંટણીઓ લડાવી ખૂબ અઘરી છે. પાર્ટીએ તમને ઘણું બધું જવાબદારી આપી હતી, એમાં તમે પારે ઉતર્યા ભારતીય જનતા પાર્ટીમાં. આગળ તમારું પોલિટિકલ કેરિયર કેવી રીતનું રહેવાનું? અમે સત્તામાં આવ્યા ચોક્કસ છીએ, પણ પાર્ટીના વિચારો અને પાર્ટીએ નક્કી કરેલા નિયમોને આધીન છે. સંગઠનના વ્યક્તિનું એક જ લક્ષ્ય હોય છે કે પાર્ટી જે જવાબદારી આપે, જેવી પણ આપે, એ પાર્ટી માટે કામ કરવું અને પાર્ટીના માધ્યમથી રાષ્ટ્ર માટે કામ કરવું. બરાબર. હું સત્તા સ્થાને ગમે ક્યાં જાઉં પણ મારો કોઈ એવો ગોલ નથી જીવનમાં કે ભાઈ હું ધારાસભ્ય બનીશ કે મંત્રી બનીશ કે આ બનીશ તે બનીશ. હું એટલો મંત્ર લઈને ચોક્કસ ચાલું છું કે પાર્ટી મને કોઈ પણ જવાબદારી સોંપશે, બરાબર છે, એ મારે પાર્ટીની જવાબદારી મારે નિભાવવાની છે. કારણ કે આજે આ શહેર ઓળખતું મને થયું હોય તો એના પાયામાં પાર્ટી છે. કારણ કે પાર્ટીએ મને પ્લેટફોર્મ આપ્યું, પાર્ટીએ મને મંચ આપ્યો, પાર્ટીએ મને એક નવી ઓળખ આપી, એને કારણે આ શહેર મને ઓળખતું થયું છે, શહેરના લોકો મને ઓળખે છે. એટલે હું પાર્ટીનો અને પાર્ટીની વિચારધારાનો આજીવન ઋણી છું. અને એ ઋણ ચૂકવવા માટે બાબત છે કે માએ દીકરાને જન્મ આપ્યો હોય તો દીકરાની લાઈફ ટાઈમ ફરજ બને છે કે એનો માનું ઋણ અદા કરવું. એમ મારી પોતાની વ્યક્તિગત ફરજ એવી છે કે મને મા જેવો પ્રેમ મારી પાર્ટીએ મને જ્યારે આપ્યો છે ત્યારે એનું ઋણ જેટલું એના વિચારોથી ચૂકવી શકાય એટલું મારે ચૂકવવાનું છે. અત્યારના પોલિટિક્સમાં કોઈ પણ પાર્ટી હોય, ઇલેક્શન થઈ જાય છે, ઇલેક્શન જીતી પણ જાય છે, હારી પણ કેન્ડિડેટ હારે પણ છે, પણ પછી જે પ્રજાએ ચૂંટેલા લોકો હોય છે અને એ ચૂંટેલા લોકો બેઝિકલી કરપ્શન કરે છે અથવા તો પોતાના ઇન્ડિવિજ્યુઅલ મુદ્દાથી એ લોકો હેરફેર થાય છે એકમાંથી બીજી જગ્યાએ. તો તમને એવું લાગે છે કે આ યોગ્ય છે? બિલકુલ યોગ્ય નથી. ખરેખર રીતે એ દરેકની પોતપોતાની વિચારધારાનો એક હિસ્સો છે, ભાગ છે, એટલે આપણે એમાં કોમેન્ટ નહીં કરીએ કે કારણ કે આ દેશમાં સૌથી મોટું સ્વતંત્રતા જે શબ્દો સ્વતંત્રતા પણ એના કારણે જે પ્રજાએ તમારી ઉપર વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસઘાત કરીને તમે તમારા પોતાના ક્ષણિક સ્વાર્થ માટે જે પક્ષ પલટો કરીને અન્ય જગ્યાએ જાઓ છો એ તો અઘોર પાપ છે. આથી મોટું પાપ કોઈ હોઈ ન શકે. એ જે તમે કહો છો અઘોર પાપ છે, તો એ પ્રજા પણ તો એનો જવાબ આપશે? આપે, ચોક્કસ આપે, સવાલ જ નથી. સાચી વાત. અને આ ઘણી જગ્યાએ લોકોએ આપ્યું પણ છે. રાઈટ. બાબુભાઈ, આપ અમારી સાથે આવ્યા, તમારી આખી જીવનશૈલી અમે જાણી, લોકો પણ જાણશે
જી. પોલિટિશિયન્સ ઓછા છો, સમાજસેવી વધારો છો, જી. એટલું તો અમને ખબર પડી ગઈ અત્યારે. લોકોને તો ખબર પડશે કારણ કે પોલિટિશિયન મને મારા રોડ ઉપર કોઈ પોલિટિશિયન લીડર તરીકે ઓળખતું જ નથી. મને સોશિયલ સામાજિક આગેવાન તરીકે જ મારી ઓળખ છે અને મારી ઓળખ હું એ જ રહેવા દેવા માંગુ છું. સાચી. બરાબર છે કે સેવાના માધ્યમ માટે પોલિટિક્સ. ઓકે, બીજું કે મારું હંમેશા મેં મારા જીવનમાં પોલિટિક્સની બાબતોમાં મેં ક્યારેય કોઈને મારા હરીફ ગણ્યા જ નથી. હું પૂરક ગણું છું. Right. હંમેશા મારું કામ સંગઠનનું છે. સંગઠન હંમેશા વ્યાપ વધારવા માટે હોય, લોકોને સંગઠિત કરવા માટે હોય. સંગઠનનો મતલબ રાજકારણની અંદર અત્યારના સિસ્ટમ પ્રમાણે એકબીજાને હરીફ ગણવામાં આવે કે આ ભાઈ કે હું મારા વોર્ડમાં આ ઇલેક્શનમાં આ ટિકિટ માંગશે, આ મારો હરીફ છે, આ ત્યાં કરશે, આ મારો હરીફ છે. એટલે હું હરીફ કોઈને ગણતો નથી, હું એકબીજાને પૂરક ગણું છું અને પૂરક ગણવાના કારણે લોકોનો મારા પ્રત્યેનો જે દ્રષ્ટિકોણ છે એ આ છે. સાચી. બાબુભાઈ, બહુ મજા આવી આપ અહીંયા આવ્યા એ બદલ, અને આપ આવતા જ રહીશું એવી અમારી વિનંતી. થેન્ક યુ. તમારો પણ ખૂબ આભાર. તમારી સંસ્થાએ, તમારી ચેનલે મારા જે વિચારો જે છે એ તમારી અને લોકોની સામે મૂકવાની તક આપી એ બદલ થેન્ક યુ. જી જી, થેન્ક યુ.